ઓફ 20 કે જેમાં 20 દેશો સાથે છે, જેમાં અર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ઇટલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, તુર્કી, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, બ્રિટન, અમેરિકા. G20ની શરૂઆત કેવી રીતે થઈ તે સમજવા G7 અંગેની જાણકારી જરૂરી છે. 1975ના આર્થિક સંકટ બાદ 6 મહાસત્તા સાથે આવવાનો નિર્ણય, જેમાં અમેરિકા, જર્મની, ફ્રાન્સ, ઇટલી, જાપાન, બ્રિટન. 90ના દાયકામાં સોવિયત સંઘનું પતન થતાં રશિયા પણ આમાં જોડાયું, જેથી G8ની રચના થઈ. 1999માં જર્મનીના મ્યુનિક કોલોન ખાતે બેઠક થઈ અને રશિયાના આર્થિક સંકટ વિશે ચર્ચા થઈ. છેવટે દેશના 20 સૌથી શક્તિશાળી અર્થવ્યવસ્થાને એક મંચ ઉપર લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. 1999ના ડિસેમ્બરમાં જર્મનીના બર્લિન ખાતે G20ની રૂપરેખા તૈયાર કરવામાં આવી, જેમાં કેન્દ્રના ગવર્નરોએ પણ ભાગ લીધો અને છેવટે 20 સૌથી શક્તિશાળી દેશોની યાદી તૈયાર કરાઈ. G20 એટલે